સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં। આજે આપણે બનાવીશું લાલ મરચાંનું ગોળવાળું અથાણું। તો આજે આપણે મસાલાના પરફેક્ટ માપ સાથે શિયાળામાં બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું લાલ મરચાંનું અથાણું બનાવવાના છીએ। તો અથાણું બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો ગોળવાળું લાલ મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ લાલ મરચાં લીધા છે। તો અહીંયા આપણે કડક અને દળવાળા મરચાં પસંદ કરવાના છે। તો આ મરચાંને મેં પહેલેથી જ ધોઈ અને કોરા કરી લીધા છે। મરચાંને વચ્ચેથી આ રીતે 2 ભાગમાં કટ કરી લેવાના છે। અહીંયા મેં મરચાંના ડીટીયાના ભાગને પણ આ રીતે 2 ભાગમાં કટ કરી લીધું છે અને હવે તેના 2 ભાગ કરી લઈશું। તો અહીંયા એક મરચાંના 4 ટુકડા થાય એ રીતે મેં મરચાંને કટ કરી લીધા છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા બધા જ મરચાં કટ થઈ અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આ મરચાંમાં 2 લીંબુનો રસ એડ કરવાનો છે। તો લીંબુને કટ કરી અને આ રીતે આપણે 2 લીંબુ જેટલો રસ એડ કરી દઈશું અને બરાબર હલાવી અને લીંબુના રસને મરચાં સાથે બરાબર મિક્સ કરી લઈશું। તો અહીંયા લીંબુના રસ સાથે આપણા મરચાં બરાબર મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે રાખી મૂકવાના છે। વચ્ચે વચ્ચે અડધા કલાકે આપણે તેને આ રીતે ઉપર નીચે કરી અને ચલાવતા રહેવાના છે જેથી લીંબુનો રસ મરચાં સાથે બરાબર મિક્સ થઈ જાય। તો હવે 4 થી 5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે। તો આપણે મરચાંને એક કાણાવાળી ટોપલીમાં કાઢી લઈશું અને કોરા થવા માટે મૂકી દઈશું જેથી મરચાંમાં રહેલું લીંબુનું જે પાણી હોય તે નીકળી જાય। અને હવે આપણે મરચાંમાં એડ કરવાના મસાલાની તૈયારી કરી લઈએ। તો મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં 50 ગ્રામ જેટલું સિંગ તેલ લઈશું અને તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેના મસાલાની તૈયારી કરી લઈએ। તો મસાલો બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને 80 ગ્રામ જેટલું મીઠું લીધું છે। તો હવે અહીંયા આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। તો આપણે ચેક કરી લઈએ। તો આપણે એક મરીના દાણાને લઈ અને તેલમાં એડ કરીશું। તો આપણે જોઈ શકીએ છીએ કે મરી તેલમાં તરીને ઉપર આવતું નથી, મતલબ કે આપણું તેલ પરફેક્ટ ગરમ નથી થયું। તો થોડીવાર માટે આપણે તેને ગરમ થવા દઈશું અને હવે આપણે 2 થી 3 મરી એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે મરી તરીને તરત જ ઉપર આવી ગયું છે, મતલબ કે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં મેથીના કુરિયા ઉમેરી દઈશું અને ઢાંકી દઈશું। ગેસની ફ્લેમને બંધ રાખીશું। અડધી મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું અને ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું। સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે આપણે તેને થવા દઈશું અને 1 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે 1 ચમચી અધકચરા વાટેલા મરી એડ કરીશું। ઢાંકીને થોડીવાર માટે રાખી મૂકીશું। એકાદ મિનિટ પછી આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેમાં મીઠું એડ કરવાનું છે। તો અહીંયા આપણે જે મીઠું લીધું છે તે બધું જ મીઠું આપણે તેમાં એડ કરી દઈશું અને મેથીના કુરિયા સાથે મીઠાને બરાબર મિક્સ કરી લઈશું। 1 ચમચી વરિયાળી એડ કરીશું। વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવતો હોય છે, એટલા માટે આપણે વરિયાળીને જરૂરથી ઉમેરીશું અને મસાલા સાથે વરિયાળીને બરાબર મિક્સ કરી લઈશું અને 15 થી 20 મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા દઈશું। તો 20 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ। 1 ચમચી હળદર એડ કરીશું અને 100 ગ્રામ જેટલો ગોળ એડ કરીશું। જેટલા આપણે મરચાં લીધા છે તેટલો ગોળ આપણે એડ કરવાનો છે। અહીંયા તમારે થોડો ઓછો 80 ગ્રામ જેટલો ગોળ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। આપણો મસાલો થોડો ગરમ હોય ત્યારે જ આપણે ગોળને એડ કરી દેવાનો છે જેથી ગોળનું પાણી ઓછું થાય। તો આ રીતે ચલાવતા રહી અને ગોળને મસાલા સાથે આપણે બરાબર મિક્સ કરી લઈશું।
તો અહીંયા આપણો ગોળવાળો લાલ મરચાંનો જે મસાલો છે તે બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને 1 કલાક માટે ઠંડો થવા માટે મૂકી દઈશું. તો 1 કલાક પછી આપણો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે કોરા કરેલા જે મરચાં છે તેમાં એડ કરી દઈશું અને આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું. અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા લાલ મરચાંનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. તો થેપલા કે ભાખરી સાથે ખાઈ શકાય તેવું ગોળ મેથીના લાલ મરચાંનું અથાણું બનીને રેડી છે. તો આ રીતે ગોળ મેથીના મરચાં બનાવીને 1 વર્ષ સુધી આપણે તેને ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ. તો આ મરચાંના અથાણાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો. જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવજો જેથી નવી રેસિપીઓના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.